એ કેવું છે તો કે મન છે એ રાજાની બકરી જેવું છે. એક રાજાએ રાજ્યમાં જાહેર કર્યું કે મારી બકરીને જે ધરવી દે ને એને મારે ઇનામ આપવું. મારી બકરીને જે ધરવી દે એને મારે ઇનામ આપવું. એટલે વળી ગામના લોકોને તો ઇનામની ઝંખના, એટલે બધાય જંગલમાં જાય, બકરીને લઈ જાય. બકરી આખો દી ચરે, રાતે પાછી આવે અને બકરી આવે ને રાજાની પાસે ઉભી રાખે. રાજા છે એને એ ખડ આપે અને બકરી તરત મોઢું મારે, તરત મોઢું મારે, બકરી ધરાય નહીં. અને એવામાં વળી એ ગામમાં એક ચતુર માણસ રહેતો હતો. અને ચતુર માણસ રહેતો હતો એને કીધું કે રાજા તમારી બકરીને હું ધરવી દે. અને એ જંગલમાં એ બકરીને લઈ ગયો, હારે એક સોટી લીધી. જેવું બકરી એ મોઢું મારવા જાય ને એક સોટી મારે, જેવું બકરી ખડ ખાવા જાય ને એક સોટી મારે. આખો દિવસ બકરીને એ ખડ ન ખાવા દીધું, સોટી મારી મારી. સાંજે રાજાની પાસે એ બકરીને લઈ આવ્યો. કે રાજા આ બકરી હું ધરવીને લઈ આવ્યો. તો કે ખરેખર? તો કે હા. તો કે મારે જાણવું પડશે. એટલે રાજાએ ખડ મંગાવ્યું ને બકરીને સામે મૂક્યું. ઓલો ભાઈ સામે ઉભો ને હાથમાં સોટી. બકરી સમજી ગઈ કે જો આગળ મોઢું મારી તો આ સોટી ખાવી પડશે. એમ આ સંતની કોઈ સોટી આપણા જીવનમાં પડી જાય ને તો આ મન છે એ એક જગ્યાએ સ્થિર થઈ જાય. એટલે આ મનને ક્યારેક ક્યારેક સોટી મારતા રહ્યો, કેમ કે એ તો મન છે, એ સંચળ છે, એ એક જગ્યાએ સ્થિર નહીં થાય. અને મનને સ્થિર કરવું હોય તો હરિનામ સમકીર્તન, ભગવાનનું એ નામ લેવાથી આ સંચળ મન છે ને એ પણ સ્થિર થાય છે.